આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિનું એક તમને લાઈવ એક્ઝામ્પલ. મોહમ્મદ બેગડાની જે કંઈ પણ મુગલોની ટીમ દિવસે ને દિવસે સોમનાથ મંદિર તરફ આગળ વધી રહી હતી. હમીરજી કરીને એક વ્યક્તિ હશે, તો એને સંકલ્પ કર્યો કે હું ગમે એ થાય, કદાચ મારું માથું કપાઈ જાય ને, સોમનાથ મહાદેવ સોમનાથ દાદાને કંઈ નહીં થવા. ફાઇનલ જ્યારે એ સોમનાથની જે જગ્યા છે ત્યાં એ મોહમ્મદ બેગડા એના સૈનિકો જ્યારે આક્રમણ કરી રહ્યા છે, એ યુદ્ધ થાય છે. એ હમીરજી એના જે કંઈ પણ એના બધા યુવાનો છે, એના મિત્ર સર્કલો છે, એ અને અમુક જે જંગલના આદિવાસીઓ એને સપોર્ટ કર્યો હતો. તો એ યુદ્ધ થાય છે અને એ એકલા હમીરજી છેલ્લે વધે છે અને એ ઓલા મહેમદ બેગડાના બધા સૈનિકોને મારે છે. અને એમાંય કોઈક સૈનિક પાછળથી એનું માથું કાપી નાખે. એ હમીરજીનું બોડી, એનું માથું તો કપાઈને દરિયામાં પડી ગયું હતું, પણ એનું બોડી એ બે હાથે તલવાર એટલી સ્પીડમાં હાલતી હતી કે એ ઓલા જેટલા બી ઓલા બેગડાના સૈનિકો હતા, મુગલોના સૈનિકો હતા ને, એને આમ સેકન્ડોની ગણતરીમાં એના માથા કપાય. એટલે એ એના નામની આગળ આજે વીર હમીરજી. રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.